નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આજે જ તમારા બેંક ખાતાની અંદર આ 4000 રૂપિયા છે જમા થશે। સરકારે જે તારીખ જાહેર કરી હતી એ પ્રકારે હપ્તો પણ જાહેર કરવામાં આવી રહ્યો છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 21 હપ્તા ખેડૂતોના ખાતાની અંદર જમા થયા છે અને હવે પછીનું વર્ષ 2026નો પ્રથમ હપ્તો અને 22મો જે છે એ હપ્તો પીએમ કિસાન યોજનાનો કુલ મળીને 22 હપ્તા છે જાહેર થયા છે અને આ વર્ષનો પ્રથમ હપ્તો જાહેર થયો છે। તો સરકારે તો ઓફિશિયલી તારીખ આપી કે નહીં એ સૌ પ્રથમ જણાવીશું। પીએમ કિસાન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવા માટે ગયેલ જે પણ લોકો હોય એ દરેક લોકોને આભાર માનીશું કે ગુજરાત રાજ્યની અંદર ભારે પવન સાથે વરસાદી શક્યતાઓ ફરી વખત લાવ। ગુજરાત રાજ્યની અંદર જે અસર છે માવઠાને લઈને સૌથી મોટી અસર કે માવઠું થાય અને ગુજરાતના ખેડૂતોને માવઠાનો માર વ્યસન મુક્ત જેવો આધારિત હોય છે। જો પીએમ કિસાન યોજનાનું રજિસ્ટ્રેશન કરાવેલો અધૂરો માર્ગ છે એ માર્ગ પણ સક્સેસ જાય એવું લાગતું નથી, કારણ કે ઘણી વખત ગુજરાત રાજ્યની અંદર ખેડૂતો છે એ અસર પતાવી દે છે। પરબના વલદી તો આ પ્રકારે પણ ગુજરાત રાજ્યની અંદર વિવિધ પ્રકારના છે એ મોસ્ટ ઓફલી જે નિયમો છે એ કાયદા કાનૂની રીતે કામ કરે છે। હવે ફરિયાદી તરીકે જો સજ્જ થઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાંબા સમયની આ ગાયંત્રી નથી, તો તે પછી ગુજરાત રાજ્યની અંદર પણ આ પ્રકારના ગુજરાત રાજ્યની અંદર વસારવટ થવા બાબતે પણ ચર્ચા થવાના નથી। હવે મુખ્યત્વે આ સરો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ હશે। લગભગ આજથી 7 થી 8 વર્ષ પહેલાં પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન લેવાનું હતું, ત્યારે પણ આ બાબતે છે એ ફૂલ સપોર્ટ અને સેવાકીય કાર્યક્રમ કર્યા। તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ લોકેશન બનાવ્યું છે। તો આ આધારે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને આધારે જ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આગામી જે 22મો હપ્તો છે એના વિશેના સમાચાર મેળવશું। આજે જ તમારા બેંક ખાતાની અંદર જમા થશે કે નહીં એ પણ તમને આજે જણાવી દેશું। હવે મિત્રો, તમને દરેક આગાહી અને દરેક માહિતી જણાવીએ તે પ્રમાણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતની જે સૌથી મોટી અપડેટ છે કે આ યોજનાને 22 હપ્તા વિશે કવર કરવામાં આવેલ યોગ્ય પોઈન્ટ। હપ્તાની રકમ છે કેટલી હોય છે? તો દર વખતે હપ્તાની રકમ ફિક્સ હોય છે। આ વખતે પણ 2000 રૂપિયા છે ખેડૂતોને મળશે। હપ્તો જમા થવા માટે સરકાર દ્વારા ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં આવે, પરંતુ જે સુધી ઓફિશિયલી તારીખ જાહેર કરી નથી, એટલે કે સરકાર તરફથી હજી સુધી છે એ પરવાનગી કે પછી દરેક અલગ બાબત છે, એમ અત્યારે ગુજરાત રાજ્યની અંદર આ બાબતે છે એ વચા ન ગાણવી। તો મિત્રો, પાત્રતા ધરાવતા માપદંડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હવે જો તમે જમીન ધરાવતા ખેડૂત છો, આધાર કાર્ડ લિંક છે, જમીન સાથે બેંક ખાતું અને કેવાયસી પ્રોસેસ પૂર્ણ કરાવેલું છે, તો તમને હપ્તો છે મળવાપાત્ર રહેશે। નહીંતર અમુક ખેડૂતો હશે કે તમને સરકારી ડોક્યુમેન્ટની અંદર એકાદ બે વસ્તુ ઘટતી હોય, તો એ ઘટતી હોય એ ડોક્યુમેન્ટ ફરી વખત પાછા ક્યાં લેવા જોવા? અને આ સાથે ગુજરાતના દરેક કાશ્મીર સુધીના જે વિસ્તારોની અંદર લોકેશન જેટલા પણ છે દરેકની અપડેટ તમને જણાવી દઉં છું। વધારેની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સિબિલના આધારે પડી શકે છે। તો આ આધારે ગુજરાત લઘુપદ અને મધ્યપદની અંદર જે વધારાની અસર છે એ દર્શાવવામાં આવે, ત્યાર પછી આ બાબતે ચર્ચાઓ છે વિસ્તાર ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોને જાણી લઈએ। તો આ બાબતે ચર્ચાઓ નહીં થાય, પરંતુ ગુજરાત રાજ્યની અંદર વિવિધ પ્રકારની અસર છે એ દર્શાવવામાં આવતી હોય છે। આ જ પ્રકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લગભગ 2000 રૂપિયાના 22મા હપ્તા માટે કેવાયસી આધાર લિંકિંગ છે એ ફરજિયાત કરવું પડશે અને હપ્તો મેળવવા માટે પણ કેવાયસી છે એ પૂર્ણ કરવું પડશે, જેને સી કેવાયસી આપણે કહીશું। હવે હપ્તાની સ્થિતિ છે તમે કઈ રીતના તપાસ કરી શકો? તો એના માટે મિત્રો, આપણે વિડીયોને લગભગ પહેલા વિડીયોની અંદર પણ આના પહેલાના જે માહિતી મેળવી એની વિડીયોની અંદર પણ અપડેટ છે આપણે જાણ્યું હતું કે ગુજરાત રાજ્યની અંદર ક્યારે અને કેવી રીતના એપી ફીસ બને છે। વિવિધ પ્રકારની અસર છે એ ગુજરાત રાજ્યની અંદર વિવિધ પ્રકારની અસરના કારણે જ મહત્વપૂર્ણ ગણ્યું છે। તો બાકી હોત તો અધર ગુજરાતના રાજ્યની અંદર વરસાદ અને અસર કારણ ગુજરાત રાજ્યની અંદર ફેરફાર પડી શકે। તો આ પ્રકારે છે એ સૌથી મોટા અપડેટ મળી રહ્યા છે। હવે હપ્તો ન મળવા પાછળનું કારણ શું એ તમને જ્યારે સરકાર તરફથી હપ્તો જાહેર કરવામાં આવશે ત્યારે જણાવવામાં આવશે। ત્યાં સુધી આ સિસ્ટમની અંદર છે એ બેનિફિટ નહીં રહે, એ બધું ત્યારે છે ચર્ચા વિચારણા થઈ રહી છે। હા મિત્રો, ગુજરાત રાજ્યની અંદર જ્યારે ફેરફાર થાય ત્યારે અસર ડુપ્લિકેટ કાઢવા અને અસર નાખવું પડે, તો આ પ્રકારે છે ગુજરાતનું ગ્રોથ વધે।